અને છેલ્લે વાત ગુજરાત અને દેશમાંથી આવેલા બે એવા સમાચારની જાણે પ્રશ્ન કર્યો. વારંવાર થતી ઘટનાઓ એક પ્રશ્ન જે સતત ઊભો કરે છે એ છે કે શું ગરિમા કે સન્માન માત્ર સ્ત્રીને હોય? સમાનતામાં જ અસમાનતાને સ્થાન મળી જાય તો શું કરવાનું? ગુજરાત એસીબીએ આણંદમાં બે મહિલા કર્મચારીઓ છે એમને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા. એમણે એમના વિડીયો રિલીઝ કર્યા. સૌથી પહેલા એસીબીએ જે વિડીયો રિલીઝ કર્યા છે એને એકદમ સંક્ષિપ્તમાં જોઈ લઈએ. હવે આખી ઘટનાને સમજીએ અને એ પ્રશ્નને સમજીએ. એન્ટી કરપ્શન બ્યુરો એમણે આણંદમાં લાંચ લેતા બે મહિલા કર્મચારીઓને રંગે હાથ ઝડપ્યા. આરોપ શું હતો? તો મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા આ મહિલા કોન્સ્ટેબલ અને એએસઆઈ એ મહિલા પરના અત્યાચારના કેસમાં પતિ અને એમના ઘરના લોકો એટલે સાસુ સસરા એ લોકોને એમને કહ્યું કે અમે તમને બચાવી લઈશું ને પાસપોર્ટ નહીં તમારો જમા કરાવીએ. એના માટે 1,10,000 રૂપિયાની લાંચ માંગી. લાંચ આ લોકો આપવા ગયા અને પછી એસીબીમાં ફરિયાદ કરીને પછી રંગે હાથ બંને કર્મચારીઓ ઝડપાઈ ગયા. લાંચ લેતા કોઈ પણ વ્યક્તિ જ્યારે ઝડપાય અને એસીબી એનો વિડીયો રિલીઝ કરે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ સુનિશ્ચિત કરે કે બધાના ચહેરા દેખાવા જોઈએ અને દુનિયા જોવી જોઈએ કે જોઈ લો આ લાંચિયાઓને. એમને શરમ રહે કે ન રહે અલગ વિષય છે, પણ એસીબી એવો પ્રયત્ન કરે. આ બે મહિલા પોલીસ કર્મચારીઓ જ્યારે આવ્યા ત્યારે એમનો ચહેરો દુપટ્ટાથી ઢાંકીને વિડીયો બહાર પડાયો. આવું થયું એટલે તરત જ એક્સ પર જે વિડીયો રિલીઝ થયો હતો એના પર લોકોએ બહુ બધા પ્રશ્નો કર્યા. પ્રશ્ન બહુ જ મહત્વનો હતો કે લાંચ લેતી વખતે જે સ્ત્રીઓ સમાન થઈ જાય છે લાંચમાં, કાયદાની ગરિમા જે લોકો નથી જાળવતા એવી મહિલાઓની ગરિમા જાળવવા માટે અલગ કાનૂન એસીબીની પાસે કેવી રીતે આવી ગયું? થોડા દિવસ પહેલાં બીજી એક ઘટના જે દેશમાં બની. એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે પ્રણીત મોરે, એડલ્ટ કોમેડી કરે છે. એમના લાઈવ શો દરમિયાનના બે વિડીયો વાયરલ થયા. એક 23 વર્ષનો છોકરો હતો. 370 રૂપિયાની મેં બિરયાની ખવડાવી છે અને એટલા જ માટે એની સહમતિ વગર પણ, સ્ત્રીની સહમતિ વગર પણ, એના કન્સેન્ટ વગર પર પણ એને એનું શરીર મળવું જોઈતું હતું એ પ્રકારની એણે વાહિયાત વાત કરી અને અતિશય વાહિયાત ને અશ્લીલ વાત કરીને એનો વિડીયો એટલો બધો વાયરલ થયો કે એ છોકરાની નોકરી જતી રહી. એ જ શો દરમિયાન એક મહિલા ડૉક્ટર પણ હતી અને એણે પુરુષોના પ્રાઇવેટ પાર્ટ્સ પર ટિપ્પણી કરી હતી અને પુરુષોના મૃતદેહોના પ્રાઇવેટ પાર્ટ્સ પર ટિપ્પણી કરી હતી. જો કે એ મહિલા ડૉક્ટર ના એની સામે આટલા બધા સવાલો થયા, ના એટલું એક્ટિવિઝમ થયું. મહિલાઓ પર થતા અત્યાચારો માટે આ દેશમાં અનેક કાનૂન છે, સ્પેશિયલ પ્રાવધાનો છે. પુરુષો પર જ્યારે અત્યાચાર અથવા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે એમને એવું લાગે કે એમની સાથે ખોટું થઈ રહ્યું છે ત્યારે કમનસીબે એમને રક્ષણ આપતું કાયદાની કોઈ છત્રછાયા નથી. આ દેશનો સમાજ સશક્ત સ્ત્રીઓ માટે આજે પણ તૈયાર નથી. સફળ થતી સ્ત્રીઓને એમ પણ એ એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અને એની વચ્ચે જો 1% પણ જે પુરુષોની સાથે અસમાનતાના કિસ્સા થઈ રહ્યા છે એ 1% કિસ્સાઓની ચર્ચા હાવી થઈ જશે તો જે બાકી પાછળ પેલી 99% સ્ત્રીઓ રહી ગઈ છે, માંડ 1-2% આગળ આવી છે, તો એ 90-99% સ્ત્રીઓ માટે કોણ અવાજ ઉઠાવશે જો સમાજ એવું માની લેશે કે પુરુષોની સાથે જ સતત ખોટું થઈ રહ્યું છે? કરોડો સ્ત્રીઓ આજે પણ અત્યાચારનો ભોગ બને છે, પણ એ કરોડો સ્ત્રીઓ પર થતા અત્યાચાર એ કોઈ 10 કે 100 પુરુષો પર અત્યાચાર કરવાનો પરવાનો નથી આપી દેતા. એનું સમર્થન કોઈ સંજોગોમાં થઈ શકે એમ નથી અને એટલા જ માટે સમાજે સૌથી પહેલાં સમજવું પડશે કે ગરિમા માત્ર સ્ત્રીને નથી હોતી, એ બધાને હોય છે. એ પુરુષને પણ હોય છે, સ્ત્રીને પણ હોય છે. એક છોકરીનો વરઘોડો નીકળે અમરેલીમાં અને એના પર સવાલો થાય. ગુંડો હોય કોઈ છોકરોને એનો વરઘોડો નીકળે તો બરાબર, પણ વરઘોડો નહીં કાઢીએ એના નામ પર પોલીસ લાંચ લેતી એટલે થઈ જાય છે કેમ કે એ પુરુષના મનમાં ડર છે કે સમાજમાં એનો વરઘોડો નીકળી જવાનો છે, એની ઇજ્જતની ધૂળધાણી થઈ જવાની છે. તો જો લાંચ લેતી વખતે એ સ્ત્રી પોતાને પીડિત નથી અનુભવતી અથવા એવું નથી માનતી કે ના હું મહિલા છું ને એટલે મારાથી લાંચ ન લઈ શકાય, તો પછી એનું મોઢું બતાવવામાં એસીબી શું કામ એની ગરિમાની ચિંતા કરે? કાનૂન તો એવું નથી કહેતું. અને એટલે જ જ્યારે કાયદાના પાલનમાં સમાનતા નથી રાખતા એ લોકો, તો પછી એન્ટી કરપ્શન બ્યુરો કાયદાના આ પ્રકારના પાલનમાં અસમાનતાનો એક ચીલો ચાતરવાનો શું કામ પ્રયત્ન કરે છે? જોકે દરેક વખતે નથી થતું. આની પહેલાં જ્યારે ખૂબ નાની છોકરીઓને પકડવામાં આવી 20-30 રૂપિયા જેટલી લાંચનો કેસ અને એમાંય એ છોકરી જ્યારે મધ્યસ્થીની ભૂમિકામાં એક વકીલ પાસેથી એ પૈસા લઈ રહી હતી ત્યારે છોકરીને કાં તો ખબર નહીં હોય કે એ લાંચ લઈ રહી છે. એ તો એક પ્રક્રિયાના ભાગરૂપે કામ કરી રહી હતી ગાંધીધામની છોકરી અને એણે જ્યારે પૈસા લીધા ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ એનો ફોટો છાપી દીધો. એ વખતે જ્યારે એ 17, 18, 19 વર્ષની બહુ જ નાની છોકરી એની ગરિમાની ચિંતા ન કરતા એન્ટી કરપ્શન બ્યુરોને બે મહિલા પોલીસ કર્મચારીઓ હતા તો એમની ગરિમાની ચિંતા કેવી રીતે થઈ ગઈ? પોલીસ હોય, કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય તો એમને ગરિમા હોય, લાંચના કેસમાં ઝડપાય તો પણ
તો એમનું સન્માન જાળવવાનું હોય તો એમનો ચહેરો દુનિયાની સામે ન આવવો જોઈએ, અને 1,10,000નો કેસ હોય ત્યારે પણ 20, 30, 40, 50 રૂપિયાની લાંચ લેતી એક છોકરી કે જેને કાં તો ખબર નહીં હોય કે એણે કરપ્શન કર્યું છે, એનો ફોટો તમે એને છાપે ચડાવી શકો છો. બે ધારી તલવારને બે પ્રકારના નિયમો જ્યાં સુધી સમાજમાં રહેશે ત્યાં સુધી સમાજ સમાનતા માટે તૈયાર નથી થવાનો. આ લડાઈ પુરુષો પર થતા અત્યાચારો કરતાં વધારે સ્ત્રીઓના સન્માનની એટલે છે કેમ કે જો સ્ત્રીઓ ઈચ્છે છે કે બાકીની 90% સ્ત્રીઓ સાથે ખોટું ન થાય તો એમણે સુનિશ્ચિત કરવું પડશે કે એમનો ન્યાય પુરુષો સાથેનો અન્યાય ન બની જાય. ખૂબ બધા લોકો આ વિષય પર લડી રહ્યા છે. એ વાતોને કેટલી ગંભીરતાથી સમાજ લે છે અલગ વિષય છે. અમદાવાદમાં દશરથ દેવડા નામે એક વ્યક્તિ છે, અને એ દહેજનો ખોટી રીતે થતો ઉપયોગ કે પછી છૂટાછેડાનો કમર્શિયલ ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે, કેમ કે લગ્ન કરો, તમે 1 મહિનો રોકાયા નથી ને પુરુષની સંપત્તિમાં તમારો અડધો અધિકાર, અને એમાંય જ્યારે તમારી સમસ્યાથી કે તમારે કોઈ છોકરીને બીજા કોઈ સાથે પ્રેમ હોય અને પછી મમ્મી પપ્પાએ એના જબરદસ્તી પુરુષની સાથે કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા, એ વ્યક્તિ સમૃદ્ધ છે ને શ્રીમંત છે એટલે તમે એની પાસેથી અડધો સંપત્તિ 50% સંપત્તિ લઈને આખી જિંદગી તમને જે વળતર મળે છે એ લઈને તમે જ્યારે તમારા પ્રેમી સાથે જવા માંગતા હો ત્યારે એ પુરુષને એનો પરિવાર એ જ્યારે આ પ્રકારના કિસ્સામાં પીડાય એનું શું? જ્યારે તમે એ ઘટનાઓની તીવ્રતા અને સરખામણીએ જુઓ તો આજે ટ્વિશા શર્માના કિસ્સાઓ છે. આજે પણ સમાજ અતિશય માનસિક, શારીરિક દરેક પ્રકારના અત્યાચારો સ્ત્રી પર કરે છે. કોઈ સ્ત્રી રસ્તા પર જઈ રહી છે અને માત્ર એ બસ એને જોઈને એણે તમારી સામે જોયું ને તમે એવું માની લો છો કે તમારા માટે અવેલેબલ છે, એ માનસિક સ્થિતિ છે 22-23 વર્ષના છોકરાઓની. એટલે સમાજ, આપણે ગમે તેટલું સ્ત્રી સશક્તિકરણ કરીએ, તમે રિઝલ્ટ જુઓ તમે 1 થી 10ના, માંડ 1 કે 2 છોકરાઓ હશે કે જે ટોપ કરતા હશે. તો છોકરીઓ બહુ આગળ વધી રહી છે, પણ એ આગળ વધી રહેલી છોકરીઓ માટે સમાજ તૈયાર જ નથી થઈ રહ્યો. એ સશક્ત સ્ત્રીઓને સમજતો અને સ્વીકારતો અને પછી એને બરાબરની હરોળમાં મૂકતો સમાજ તૈયાર થાય એની પહેલાં જો 1% સ્ત્રીઓ પણ પુરુષોની સાથે અન્યાય કરવા માંડશે તો આપણે એ લડાઈને વધારે કમજોર અને નબળી બનાવી દઈશું, જે સદીઓથી ચાલી રહી છે. જે તે સમયે દશરથ દેવડા કે જે અમદાવાદમાં પત્ની પીડિત સંગઠન ચલાવે છે, એમણે શું કહ્યું હતું એને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. એમનો મુદ્દો શું છે, એમનો પર્સપેક્ટિવ શું છે, અને એ કેમ એમના મનમાં કેમ સ્ત્રીઓ માટે આટલો દ્વેષ અથવા આટલો ગુસ્સો છે, આક્રોશ છે, એ સમજીએ. મારી તું નારાયણી પૂજનીય લાયક છે, પણ જે પૂજવા જેવી હોય એને પૂજાય, પછી આ બોગસ નીચ અને નાલાયક હોય એને ના પૂજાય. એને તો જેલમાં નંખાય, પતિઓને મરાવે છે, બરાબર. કોઈને એને હમણાં જ એક બરોડાનો કિસ્સો એવો છે, મા બાપનો લાડકો આવ્યો, એકનો એક જ દીકરો હતો, ધામધૂમથી પરણાયો 5 લાખ રૂપિયા ખર્ચીને, અને એને એ બૈરી ઘરમાં એક રાત આવી અને પાવાગઢના દર્શન કરવા ગઈને ધક્કો મારી નાખ્યો અને મા બાપનો. તો એ બૈરી 2 વર્ષમાં બહાર આવી ગઈ, 15 દિવસો તો જામીન મળી ગયા. આ કેટલું ખોટું થાય છે, આ સમજવા જેવી વસ્તુ છે. આ બધા ઘણી બધી મહિલાઓ રાજી થાય છે, પણ એનો છોકરાને 15 વર્ષનો લઈને આવે છે ને, ત્યારે એનો 21 વર્ષનો છોકરો પૈણ છે ને ત્યારે અબળા થઈ જાય કે હું સાસુ છું, મારા દીકરાની. આ અત્યારે ભલે રાજી થાય છે, પછી રોવાના દિવસ આવશે. હું આવી પણ લોકોને ધ્યાન દોરું છું કે આ ખોટું છે. તમે અત્યારે ભલે હસો છો, પછી તમારે જ રોવાનો વારો આવશે. તમારો છોકરો મોટો થાય છે, વહુ આવવાની જ છે પાછળ ને પાછળ, ત્યારે તમે ક્યાં જશો? અત્યારે તો નારી સંતા કરો છો, ત્યારે આ દશરથ દેવડા યાદ આવશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.